જે પરિસ્થિતિ મળે એને માણતા શીખે। આનંદ તો ભીતર હોય, સમજણ તો ભીતર હોય, અને જેની અંદર સમજણ પેદા થાય એ દરેક પરિસ્થિતિને માણે। જેવી પણ પરિસ્થિતિ મળે, ભલે ગાદી તકિયા મળે યા ભોંય સૂવું મળે, અરે ભોંય સૂવું મળે ત્યારે એમ યાદ રાખવું, હા વ્રજયાત્રામાં જઈશ તો કઈ રીતે રહીશ એનો અનુભવ કરી દો। જેને ભાવ જ છે, જેને સારા અર્થઘટન જ કરવા છે, એ તો જીવનના દરેક ઘટનામાં સારા અર્થઘટનો કાઢી શકે છે। મૂળ ઉદ્દેશ્ય આનંદમાં રહેવાની વૃત્તિ આપણી હોવી જોઈએ। તમારે જો તમે નક્કી જ કર્યું છે મારે પ્રસન્ન જ રહેવું છે, તો આપમેળે મન સારા અર્થઘટનો કરતું શીખી જશે। પણ જે પરિસ્થિતિઓના વાંધા જ લેતા રહે, ઘણા લોકો હોય એને કોઈ સિઝનમાં ફાવે જ નહીં। ઓહો હવે તો ઠંડી આવી ગયા, ઓહો હવે તો ઉનાળો આવ્યો ગયા, હવે તો ચોમાસું આવ્યું હવે તો ગયા, તો તમે રાખો ક્યાં અધિક માસમાં? ઘણા આવા અધિક માસના જીવો હોય અને 12 મહિનામાં એકે મહિનો ના પાડે। ને આપણા ભક્તિ માર્ગમાં દરેક ઋતુનો આનંદ, બપોર ઉનાળો હોય તો વૈષ્ણવ તો પદ ભલે જુવાય ઠીક લાલ દુપહેર કી બિરિયા, શુભ ઘડી શુભ નક્ષત્ર શુભ પલ શુભ બિરિયા। તો પુષ્ટિ માર્ગમાં તો બધી ઋતુનો આનંદ। પુષ્ટકાલ હોય તો વૈષ્ણવ એવી ગોપીઓ ભાવના કરે કે હમણાં ઠાકોરજી ગૌચારણ કરવા નીકળ્યા છે, અને આવો ઉનાળો અને પ્રભુને તરસ લાગશે ને તો હમણાં મારો દરવાજો ખટખટાવશે ને હું જલપાન કરાવશે, એ પ્રતીક્ષા કરે। વર્ષા ઋતુ આવે ભૂત અચાનક લાગી, સખી અને ભૂત અચાનક લાગી। વર્ષા પડતી હશે ને ઠાકોરજી ને સ્વામીજી કુંજમાં બિરાજ્યા હશે, એવી ભાવના કરે। શીતકાલ સુહાવનો, શીત ઋતુમાં ગદ્દલમાં ઠાકોરજી ને સ્વામીજી ઓઢીને બિરાજ્યા હશે, रुचि रुचि सखी न सेज बनाए, रंग महल में पड़ गए पर्दा धरी अमीठी सुखदाई। દરેક ઋતુનો આનંદ છે અહીંયા, દરેક ઋતુના ઉત્સવ છે, અને આપણી જ્યાં ભાવનાના ક્રમમાં તો ઋતુઓ પણ સખી બની પ્રભુની સેવા કરે છે, અને વૈષ્ણવ તો એને સહાયક થાય એવી ભાવનાઓ છે। તો આનંદ લેવાની વૃત્તિ તો ભીતર હોવી, જેને ભક્તિ જ કરવી છે, જેને ભગવાનમાં જ રહેવું છે, એને તો દરેક પરિસ્થિતિમાં આનંદ છે। અને કેટલાક દુઃખો જે આપણે ગણાવીએ છીએ ને, એ દુઃખો પણ ભાગ્યશાળીને મળે। કોઈ એમ કે આજે તો ડ્રાઈવર પણ નથી આવ્યો, અરે કારનો એસી પણ બંધ થઈ ગયું છે, અરે મારે આટલો ટેક્સ ભરવાનો છે, તો આવા દુઃખો પણ ભાગ્યશાળીને હોય। તમારે ત્યાં કાર છે, ડ્રાઈવર છે, એસી છે, આટલું આવક છે કે આટલા ટેક્સ, તો આવા દુઃખ પણ ભાગ્યશાળીને હોય। લોકો તો આવા દુઃખ માટે તરસે છે। આપણે જે વાતોમાં દુઃખી થઈએ છીએ ને, એ તો નસીબ વાળાઓને મળે, જે વાતને આપણે દુઃખ ગણીએ। કાર છે તો આ છે ને, હોત જ નહીં તો આટલી બધી અનુકૂળતાઓ આપી છે, અને એની વિપરીતતાને દુઃખ કહો છો। દુનિયામાં ઘણો મોટો વર્ગ એવો છે જે આવા દુઃખ માટે રાહ જોઈ રહ્યો છે કે અમને પણ આવા દુઃખ આવે જીવનમાં। તો મૂળ વાત ચિત્તની એ ભાવના જે પરમાત્મા પ્રગટ થઈ ગઈ હોય, જે સર્વમાં સમભાવ આવી જાય, જે આનંદમાં રહેતો, જે સદા પ્રસન્ન રહેતો હોય, એને સુખી થવા માટેના અવસરો ઊભા ન કરવા પડે। આપણે આનંદ પ્રસન્ન થવા માટેના અવસરો, ઘટનાઓ ઊભી કરવી પડે કે આ પાર્ટી કરું તો જ મને મજા આવે, અહીંયા જવું તો જ મને મજા આવે, આમ કરું તો જ મને મજા આવે। આ કોણે કરવું પડે? જેની ભીતર પ્રસન્નતા, જેની ભીતર પ્રસન્નતા ન હોય એને સુખ માટેના અવસરો ઊભા કરવા પડે છે। તમે જો એક નાના બાળકને જુઓ, કેવો આનંદમાં રમતો હોય, એને સુખી થવા માટે પાર્ટી કરવાની જરૂર ના હોય। નાના બાળકને એ સુખી જ હોય, આનંદમાં જ હોય। પણ મોટા થઈએ તો એમ થાય કે પાર્ટી વગર તો મજા ક્યાંથી આવવાની, આમાં રાજી થવા જેવું શું છે? કઈ તો છે નહીં। એને ઘટનાઓ બનાવવી પડે, એને વસ્તુઓ લાવવી પડે, એને અવસરો ઊભા કરવા પડે, ત્યારે એને સુખ ફીલ થાય, કારણ કે એની અંદર પ્રસન્નતા નથી। અને નાનું બાળક હોય એના હૃદયમાં જ પ્રસન્નતા હોય। માણ ક્યારેક કોઈક રડતું હોય, બાકી સદા આનંદમાં જ રહેતો હોય નાનું બાળક। જોજો તમે, એને એ આનંદમાં રહેવા માટે એને પાર્ટીની જરૂર નથી પડતી, એ પ્રસન્ન જ છે। તો જેની ભીતર પ્રસન્નતા હોય એને અમુક ઘડી કે અમુક કલાક કે અમુક જગ્યા કે અમુક વસ્તુના આધાર પર રહેવું નથી પડતું, એની ભીતર પ્રસન્નતા જ હોય। હમણાં મૂડમાં નથી લાગતા, અરે તું ઓવર મૂડમાં છું, અમે તો મૂડમાં જ છીએ। તો આનંદ જે સદા આનંદમાં હોય એને આનંદમાં આવવું ન પડે। જેની આનંદ જ યાત્રા હોય
કે દર ઘડી એના માટે આપણે ત્યાં તો પ્રત્યેક પલ ઉત્સવ કયો છે, એ જ આનંદ, એનું નામ આપણે ત્યાં ઉત્સવ કયો છે. તો રોજની સેવા એ પણ વૈષ્ણવનો નિત્ય ઉત્સવ છે એમ કહેવાય. રોજ જ્યારે સવારે ઉઠે અને પ્રભુનું ચિંતન કરતા કરતા ઉઠે, મારા લાલનને જગાવવા માટે જાઉં, અને જાગતાની સાથે એના લાલનની સુધી આવે એટલે એનો એ દિવસ ઉત્સવ બની જાય. અને જ્યાં મુખારવિંદના દર્શન કરે, દર્શન ભયો સવેરો હરિજુકો, દર્શન ભયો સવેરો. અને મુખારવિંદના દર્શન કરતા જીવનના સઘળા દુઃખો ત્યાં જ સમાપ્ત થઈ જાય, એના હૃદયમાં પ્રસન્નતા પ્રગટી જાય. તો આનંદ મનુષ્યનો સ્વભાવ છે. સુખ એને મેળવવું પડે, પણ આનંદ તો લઈને પેદા થાય છે માણસ. જે આનંદમાં છે એને અવસર ઉભા કરવાની જરૂર નથી. અને બને તો જીવનમાં ચેક કરતા જાઓ, મારે પ્રસન્ન રહેવા માટે કેટલા ઓછા અવસરોની જરૂર પડે છે, કેટલી ઓછી વસ્તુઓની જરૂર પડે છે, કેટલા ઓછા વ્યક્તિઓની જરૂર પડે છે. જેમ જેમ ઉંમર જતી જાય ને એમ પ્રસન્નતા આ બધા આધાર પરથી ખસેડી દો. પ્રસન્નતા મારો સ્વભાવ છે, મારે એને કોઈના ઉપર બી ડિપેન્ડ નથી કરવું કે આ વસ્તુ આવે તો જ રાજી, આ વ્યક્તિ આવે તો જ રાજી, આવું ઘટના થાય તો જ રાજી. કોઈના કર્મોને જોઈ એના પ્રત્યે દ્વેષ નહીં કરી. અને આપણને તકલીફ શું થાય છે, આપણી ગેરસમજ ક્યાં થાય કે કોઈની સજ્જનતા, કોઈનું વિવેકીપણું આપણે આપણી આવડત સમજ્યા, આપણું ગુણ સમજી લઈએ. જેમ આપણને કોઈ સન્માન આપે એનો અર્થ આપણે સન્માનનીય બની ગયા એવું નથી થતો. એ તો એ મહાન છે, એ વિવેકી છે, એ સજ્જન છે કે મને માન આપી છે. આપણને લોકો માન આપવા લાગે ને એટલે આપણે એમ સમજીએ કે હા હું તો શ્રેષ્ઠ છું. તો કોઈની સજ્જનતા, કોઈના ગુણો આપણી આવડત નથી બની જતી, કે આપણો સદગુણ બની જાય, લક્ષણ નથી બની જતું. એ એની સજ્જનતા છે. આપણે તો આપણી જાતને શોધવાની કે એ ભલે માન આપે છે પણ હું સન્માનનીય છું કે નહીં, મારામાં આવડત છે કે. જે દરેકમાં સમભાવ રાખી શકે, સમાન ભાવ રાખી શકે, ભલે ધર્માત્મા હોય કે પાપી. એક વ્યક્તિ વરસાદ પડતો હતો અને સામે એક મકાન હતું ને એમ નીચે બેસી ગયો. એને થાય કે વરસાદ બંધ થાય પછી હું આગળ જાઉં. આખો દિવસ વરસાદ ચાલુ જ રહ્યો ને ભૂખ્યો તરસ્યો બહાર ઉભેલો. એટલે ઘરનો જે માલિક હતો એને થયું કે આ બિચારો ભૂખ્યો તરસ્યો છે, લાવો એને અંદર બોલાવીને જમાડી દો. અંદર બોલાવ્યો. અરે તમે સવારથી બહાર ઉભા છો, તમારા માટે હું ભોજન બનાવી દઉં, તમે ભોજન કરી લો. અને પેલા ભોજન બનાવી, બંને જમવા માટે બેઠા, થાળી પીરસી દીધી. અને ત્યાં જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ભોજન પીરસાઈ ગયું છે, આપણે બંને પ્રભુને યાદ કરીએ અને પછી ભોજન શરૂ કરીએ. તો જે બહારથી આવેલો એને કહ્યું કે તમારે યાદ કરવા હોય તો કરો, હું ભગવાનમાં માનતો નથી, એટલે તમારે યાદ કરવા જ કરો, હું નહીં કરું, હું તો જમવા લાગુ છું. પેલો કે એક તો તું બહાર આટલા કલાકથી ઉભો હતો, મેં તારા પર દયા કરી, તને અંદર લાવ્યો, તારા માટે ભોજન તૈયાર કર્યું, અને એમ કે તું ભગવાનમાં નથી માનતો. જો નથી માનતો તો તારા માટે ભોજન મારા ઘરમાં નથી, નીકળી હજા હમણાં ને હમણાં. પેલો કે જતો રહીશ પણ હું ભગવાનમાં માનતો નથી તો યાદ કેમ કરું. અને પેલો ભૂખો ઘરેથી નીકળી ગયો. અને ત્યારે આકાશવાણી થઈ, ત્યારે મૂર્ખ એ મને માનતો નહોતો, 50 વર્ષનો એ થયો, છતાંય 2 ટંક હું એને જમાડું છું, અને તું 1 ટંક પણ ન ખવડાવી શક્યો એને. એ મને નતો માનતો તોય 2 ટંક પેટ ભરીને એમને ખવડાવતો 50 વર્ષ. બંનેમાં સમભાવ જે રાખી છે અઘરું છે, પણ તમારી સાધના જ્યારે દ્રઢ થાય ને ત્યારે દ્વેષ નહીં પણ કરુણા પેદા થાય. કોઈ પાપીને જુઓ ને તો દ્વેષ ન થાય, એના પર કરુણા. ક્યાંક કોઈ દુર્ગુણ, ક્રોધી, લોભી કોઈને પણ જુઓ, શરૂઆતના અવસ્થામાં એને દ્વેષ થાય, ક્રોધ થાય, પણ જ્યારે સમજ દ્રઢ બની જાય, ભાવ દ્રઢ બની જાય, પછી કરુણા આવે. પછી ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ આને અનુકૂળ બનાવો. તમારા ઘરે પણ કોઈને બહુ સમજાવવા કરતા ઠાકોરજીને વિનંતી કરી કે પ્રભુ આને અનુકૂળ કરો. કારણ કે બહુ એને કે કરશો તો તમારા માટે વેર થઈ જશે. હું તો હંમેશા કહું, પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવું અને ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી. બીજું તો આપણે શું કરી શકીએ? અધિક જીવ કરી શું શકે? પોતે સમજી લે ને, દુનિયામાં સૌથી સારો ઉપાય એ જ છે. સૌથી સહેલો ઉપાય. 100 જણને સમજાવવા સહેલા કે 1 જણને? બતાવો. 1 જણને.
તો બસ તમે જ સમજી જાઓ ને. બાકી આજુબાજુ સગાઓને સમજાવવા જશો તો આ નહીં બને કામ. એટલે પોતાના કર્તવ્યોથી બચવા માટે ક્યારે પણ ભક્તિનો કે ધર્મનો આશ્રય નહીં લે. ઘણા લોકોને મેં એવા જોયા છે જે કર્તવ્યોથી બચવા માટે ધર્મનો આશ્રય કરે. પોતાને ભણવું ના હોય, પોતાને કામ ન કરવું હોય, પોતાને આમ ન કરવું હોય, પરિશ્રમ ન કરવો હોય, એટલે ભગવાનનો આશ્રય લઈને બેસી જાય. અને એવા વ્યક્તિઓ ભગવાનને જરાય ગમતા નથી. ભગવાનને પુરુષાર્થી વ્યક્તિ ગમે છે. એવા સમર્થ બનો, એવા કેપેબલ બનો. સમાજમાં તમે સારું ઈચ્છો છો તો એવા સ્થાને પહોંચો કે તમારી વાત તમે કરો તો 50 લોકો સાંભળે, એને ફોલો કરે. એવા સમર્થ. આજના સમયમાં તમારે સત્કર્મ કરવું હોય, યુવાનોને એમ થાય કે મોટો થઈને શું કરીશ, મોટો થઈને હું આવી કાર લઈશ, આમ કરીશ, પેલું. પણ એ ભૂલી જાય કે હમણાં 10મું પાસ નહીં કરું તો ક્યારે ડોક્ટર નહીં બનું, ડોક્ટર નહીં બનું તો ક્યારે કાર નથી આવે. પેલો એમ વિચાર કરે ડોક્ટર બનીને કાર લઈશ, પણ હમણાં 10th છું, એને તો સારા માર્કે પાસ કરું. જો એટલે જીવનમાં જુદા જુદા લક્ષ્યો બનાવો. લોકો કે આ લાઈફનું ગોલ શું, લક્ષ્ય શું? લક્ષ્ય બહુ બધું. કોઈ 1 વર્ષનું લક્ષ્ય બનાવો, 6 મહિનાનું કોઈ લક્ષ્ય બનાવો, 1 મહિનાનું કોઈ લક્ષ્ય બનાવો, અઠવાડિયાનું કોઈ લક્ષ્ય બનાવો, રોજનું કોઈ નાનું. તમારે ભક્તિ પણ કરવી છે ને તો વર્ષમાં એમ નક્કી કરો કે હા વર્ષ એકવાર કથા સાંભળો, વર્ષ એકવાર યાત્રામાં જઈએ. એટલે આખું વર્ષ એ યાત્રાનું ચિંતન. જેમ આપણે દર વર્ષે નક્કી કરતા હોય ડિસેમ્બર મહિનામાં આપણે યાત્રામાં જઈશું, એટલે શું થાય, આખું વર્ષ આપણને યાત્રાનું ચિંતન રહ્યા છે. 1 વર્ષ પહેલા કથા નક્કી થઈ હોય એટલે આપણને આખું યાદ હોય, ઓ આ વર્ષના અંતે આપણી કથા થવાની છે. આખું આપણને ચિંતન રહે. એમ 6 મહિનાનું લક્ષ્ય બનાવો, મહિનાનું લક્ષ્ય બનાવો કે મહિને એકવાર આટલા પાઠ કરવા. એકાદશીનું 15 દિવસનું લક્ષ્ય બનાવો કે હા એમ તો હું હવેલી નથી જતો, પણ દર એકાદશીએ ઠાકોરજીને સન્મુખ જવાનું. અઠવાડિયાનું લક્ષ્ય બનાવો કે હા રોજ તો નવયમનાષ્ટક નથી થતા, પણ અઠવાડિયે એકવાર દિવસ નથી કરવાનો, નવયમનાષ્ટક કરો. ચિંતન રહે. જીવનનું કોઈ એક જ લક્ષ્ય ન હોય, અનેક લક્ષ્યોને પાર કરતા કરતા એ પરમ લક્ષ્ય. હા, માનવ દેહ મળ્યો છે, અન્ય યોનિમાં બધું જ થઈ શકે છે, એ બધું માનવ દેહમાં પણ થઈ શકે છે. પણ માનવ દેહની વિશેષતા એ છે કે આમાં ભક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ જે અન્ય કોઈ યોનિમાં થઈ શકતું નથી. તો બીજા કોઈ યોનિમાં જે ન થઈ શકતું હોય અને જે યોનિમાં થઈ શકતું હોય એ પરમ લક્ષ્ય કહેવાય. એ નિશ્ચિત વાત. એટલે આપણા બધાનું પરમ લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ હોય, પણ એ પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરતા પહેલા જીવનના અનેક લક્ષ્યો પાર કરવાના. એટલે સ્વકર્તવ્યોને છોડી કોઈ ભગવાનની શરણમાં પણ જાય ને તો ભગવાનને ગમે. તમારો નિયમ હોય કે હા રોજ એક માળા, રોજ રાજભોગમાં દર્શન કરવા અચૂક જવાનું, અને તમે જતા હો અને એટલામાં કોઈનું એક્સિડન્ટ થયું હોય ને ત્યાં લોહી લુહાણ પડ્યો હોય અને તમને અરે આને હોસ્પિટલ લઈ જઈશ તો તમારા રાજભોગનો નિયમ તૂટી જશે, અને પેલાને તડપતો છોડી અને તમે દર્શન કરવા જાઓ તો ત્યારે ક્યારે ઠાકોરજી રાજી થવાના. પણ એ દિવસે નિયમ તૂટ્યો અને પણ એને પેલાનો ઈલાજ કરાવ્યો તો એ દિવસે ઠાકોરજી સ્વકર્તવ્ય, એ સમય તમારું કર્તવ્ય એ છે કે એને મદદ કરે. એટલે સ્વકર્તવ્યોને છોડીને જ્યારે કોઈ પણ ધર્મ કરવા જાય ત્યારે એ ધર્મની પણ અધર્મ. અર્જુનનું કર્તવ્ય હમણાં છે એ ધર્મની રક્ષા માટે કૌરવની સામે ઉભો છે, એને લડવું એ જ એનું કર્તવ્ય છે, અને હથિયાર મૂકી દીધા છે. અને એટલે ભગવાન કહે તો તિષ્ઠ પરમ તપ, ઉભો થા, તારું જીત નિશ્ચિત છે, કંગ તારી જોડે હું. જો વિજય જીવનમાં કોને મળે, સફળતા કોને મળે, કોના જીવનમાં સફળતા આવે, તો કહું કે આ 5 વસ્તુ જેના જીવનમાં હોય એના જીવનમાં સુખ અને 5 બળ જેના જીવનમાં હોય. પહેલું પિંડ બળ, શરીરની તાકાત. શરીરને પણ સાચવજો. અને શરીર, આપણા બધાના પ્લાનિંગ કેવા હોય છે, આપણા ધર્મના પ્લાનિંગ કેવા હોય, આંખે દેખાતું ઓછું થશે ને પછી હવેલી દર્શન કરવા જઈશ. આપણે એમ કે ગડપણમાં કરીશું, એટલે કે કાને સંભળાતું બંધ થશે ત્યારે કથા સાંભળીશ, પગ ચાલતા બંધ થશે ત્યારે સેવા પધરાવીશ. આપણા પ્લાનિંગ આવા જ હોય છે. ગડપણમાં કરીશ એનો અર્થ એ જ થયો ને. લોકો ચશ્માને જેટલા સાચવે એટલા જો આંખને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવે. માણસો ચોકઠાને જેટલું સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવે. પણ જાય ને ત્યારે એની કિંમત સમજાય. એક વસ્તુ યાદ રાખજો, જે દિવસે ઘૂંટણ દુખતા હશે એ દિવસે માળામાં મન નથી લાગતું. જે દિવસે માથું ચઢેલું હશે એ દિવસે સેવામાં મન નથી લાગતું. શરીર પણ શાસ્ત્રો એમ કહે છે ખલું ધર્મ સાધન, ધર્મ કરવાનું. અને એટલે સ્વાસ્થ્ય પણ સાચવજો. શરીર એવું રાખો કે જેથી ભક્તિ કરીશ. કારણ કે શરીર સારું નહીં હોય મન ભગવાનમાં નથી. આપણે કે સુરદાસ કુમનદાસ કેવા નથી કે જેને દેહનો કોઈ બાધા જ ન કરતું, આપણને બધું જ બાધા કરે. અને એટલા માટે શરીર કેમ સારું રાખવું, કારણ કે શરીરમાં મન ન જાય. શરીર સારું નહીં હોય તો મને એમાં જ રહેશે, અને આ સ્વાભાવિક છે, સહજ. સૌથી પહેલા પિંડ બળજો, સ્વાસ્થ્ય સારું તો જીવનમાં સુખ. તમને તાવ આવતો હોય અને તમને સાચા હીરાના શરીર નખશીક કોઈ દાગીના પહેરાવે
તો મજા આવે. સાચા હીરાના. આ બધા સુખના સાધનો ક્યારે ગમે? જ્યારે શરીર સારું. બાકી કોઈને બીમાર તાવ આવતો ને કેટલાય સારા કપડા પહેરાવો એ નથી ગમવા. શરીર બળ એ બહુ ધર્મે ક્યારે પણ અવગણ્યું નથી. આ શરીરના બળ બહુ જ મહત્વનું છે. તો પહેલું પિંડ બળ, બીજું પીઠ. તમને સમાજમાં ટીકા આપનારા કેવા લોકો, એ બળ પણ જીવનમાં બહુ જરૂરી. પિંડ બળ તમારી સાથે, પિંડ બળની સાથે પીઠ બળ પણ છે. સમાજમાં તમારી સાથે ઉભા રહેનારા લોકો છે કે જીવનમાં એકલો માણસ કંઈ કરી શકે. જીવનમાં સાથ જોઈએ. તમારે કોઈ પણ સત્કર્મ કરવું હશે, કંઈ પણ સારું કરવું હશે, 4 જણા સારા સાથે ઉભા રહેનારા હોવા તો કંઈક સત્કર્મ કરી શકશે. એટલે પીઠ બળ જીવનમાં ભેગું કર્યું છે કે નહીં? વિચાર. લગ્નમાં કેટલા લોકો આવ્યા એનાથી પોતાની જાતનું મૂલ્યાંકન ન કરો, પણ જ્યારે તમે દુનિયાથી ગયા ત્યારે તમારી સ્મશાન યાત્રામાં કેટલા લોકો જોડાયા એ નક્કી કરે છે કે તમારી શોક સભામાં કેટલા લોકો ઉભા રહ્યા. કારણ કે તમે જ્યારે છો ત્યારે તો બધાને શરમ નડે છે, પણ તમે નથી રહ્યા ત્યારે તમારી આત્મીયતા લોકો. જીવનમાં પીઠ બળ ભેગું કર્યું કે સાથ જીવનમાં મળ્યો કે? વિચાર કર. ત્યાં સફળતા હોય. અર્જુનને ભગવાન કહે જો તારે પીઠબળ કેવું છે? મારું પીઠબળ તને છે. આટલા રાજાઓનું પીઠબળ તને છે. અને જ્યાં પીઠબળ મજબૂત હોય ત્યાં સફળતા હોય. ઘણીવાર આપણામાં આવડત ન હોય, આપણું સામર્થ્ય ન હોય, પણ સાથે 4 સારા લોકો હોય ને તોય તરી જાય, તોય સફળતા જીવનમાં મળે. તો પહેલું પિંડબળ, બીજું પીઠબળ. જીવનમાં ભાગ્ય સાથ જ્યારે સાથ નહીં આપતું, ખરાબ સમય ચાલતો હશે ત્યારે જીવનમાં આગળ કરેલા પુણ્યો તમારું કામ કરે.